હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે મળીએ છીએ ગણિતના લેક્ચર માટે. બરાબર, તો જેમ તમને આગળ વાત કરી હતી એ જ રીતે કે હવેથી ગણિત તમારું હું લઈશ. બરાબર છે. અને આપણે જેટલા પાઠ બાકી છે હવે 8 થી 15 સુધીના, એમાં આપણે આજે લેવાના છીએ 12મો પાઠ, 12મું ચેપ્ટર હેરોનનું સૂત્ર. ચાલુ કરતા પહેલા આપણે હું એક સૂચના આપી દઉં કે ભાઈ તમારે જે પ્રોજેક્ટ છે હજી અડધાથી પોણા ક્લાસે સબમિટ કરાવેલા નથી. બરાબર, તો તમને જે મેં સૂચના લખીને જે આપેલી છે કે ભાઈ તમારે 11 તારીખે પ્રોજેક્ટ જમા કરાવવાના છે, એ જ સૂચનામાં તમે ફટાફટ પ્રોજેક્ટ જમા કરાવી દો, જેથી કરીને તમારા જે માર્ક્સ મૂકવાના છે એ મૂકી દઈએ. બરાબર, અને બીજી 15 તારીખ સુધીની છે ટાઈમ લિમિટ. બરાબર, તો આજે 14 તો થઈ ગયેલી છે, તો ફટાફટ સબમિટ કરાવી દેજો જેથી તમારે માર્ક્સ આવી જાય. બરાબર, 10 માર્ક છે, ઘણાને MCQ બાકી રહી ગયા હોય તો એ માર્ક થોડા આમાં કવર થઈ જાય એટલા માટે. બાકી તો હવે થોડી એ સૂચના આપી દઉં કે ભાઈ તમારે ચોપડામાં કેવી રીતે લખવાનું છે. બરાબર, તમે જૂની રીતે જે રીતે લખતા હોય એ તો ખ્યાલ નથી મને, પણ આપણે હવેથી એ રીતે લખવાનું થશે કે પહેલા છે તો તમે નવો ચોપડો બનાવ્યો હોય તોય ભલે, અને મેં કીધેલું જ હતું કે તમે જૂનો ચોપડો છે તમારો, એમાં પેજ વધેલા હોય પાછળ અડધા ચોપડા જેવા, તો એક પેજ વાળી અને બીજો ભાગ અથવા તો દ્વિતીય બીજું સેમેસ્ટર પણ લખી શકો છો. બરાબર, તો સૌથી પહેલા તમારે લખવાનું થશે ઉપર ચેપ્ટર 12 હેરોનનું સૂત્ર, પછી અહીંયા આજની તારીખ. બરાબર, એટલે આટલું લખાઈ જાય એટલે આની પેજની નીચેથી તમારે લખવાના થશે સૂત્ર. બરાબર, આ તો છે મેં તમને ઓલું કીધું છે કે ભાઈ આ કોવિડના હિસાબે જે સિલેબસ ઘટ્યો છે એ સિલેબસમાં આપણે ખાલી સ્વાધ્યાય 12.1 કરવાનું રહેશે. 12.2 છે ચતુષ્કોણવાળું હેરોનનું સૂત્ર, એ આપણે કરવાનું રહેતું નથી. બરાબર, એ કોર્સમાંથી નીકળી ગયેલું છે એટલા માટે. તો ચેપ્ટર ઉપર બધું ટાઇટલ લખાઈ જાય પછી તમારે સૂત્ર લખવાના થશે, અને જે પાઠમાં જે ચેપ્ટરમાં સૂત્ર નહીં હોય તો એમાં બીજી બધી માહિતી હશે કે જે જરૂરી હોય ચેપ્ટર ચાલુ થતા પહેલા, તો એ લખવી પણ જરૂરી રહેશે. બરાબર, તો સૌથી પહેલા બેઝિક વસ્તુ હશે એ જ પાઠની નીચે લખવાની થશે. બરાબર, સીધું સ્વાધ્યાય શરૂ કરતા નથી આપણે. બરાબર, ઉપર પાઠ ચેપ્ટરનું નામ, તારીખ, પછી નીચે સૂત્ર લખવાના રહેશે. સૂત્ર હું તમને આ રીતે એક પેજમાં લખી એનો ફોટો પાડીને જ તમને મોકલીશ, જેથી કરીને જે રાઇટિંગમાં ભૂલ રહે છે, બરાબર, અમુક મિસ્ટેક છે એ રાઇટિંગમાં રહી જતી હોય. આપણે આવી રીતે ગુણાકારની નિશાની આવતી હોય પણ ડિજિટલમાં આ રીતે ગુણાકારની નિશાની આવતી નથી, એમાં ફૂદડી જેવી બતાવે છે. વર્ગમૂળમાં એમાં પણ થોડું ફેરફાર રહે છે એટલા માટે. બરાબર, તો હવે આપણે જોઈએ કે ભાઈ આ ચેપ્ટરમાં આપણે કયા કયા સૂત્રનો ઉપયોગ થશે. પહેલા તો આ આપણે સૂત્ર છે એ 7મા 8મા ધોરણમાં ભણી ગયા છીએ. બરાબર, જે NCERT નો કોર્સ આવ્યો છે એમાં. બરાબર, તો પહેલું છે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણ તો બધાને ખ્યાલ જ હશે. ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર, પરિમિતિ અને ક્ષેત્રફળ અલગ અલગ વસ્તુ છે. પરિમિતિ શું છે તો કે ભાઈ તમે એક દોરી લ્યો, દોરીથી ત્રિકોણ બનાવો તો એની જે બાજુવાળા માપ હોય એનો સરવાળો કરવાથી તમને પરિમિતિ મળે. જ્યારે ત્રિકોણે અંદર કેટલી જગ્યા રોકેલી છે એ જ્યારે તમારે શોધવાનું થાય અને એ કિંમત મળે
ત્યારે એ ક્ષેત્રફળ મળે. બરાબર. બહારની જે આપણે ચોરસ ખાલી જગ્યા હોય એ પરિમિતિ કહેવાય, પણ અંદરનું જે વસ્તુ બધી ગોતવાની હોય એ ક્ષેત્રફળ કહેવાય. બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર. તો હવે પેલા એ સમજી લઈએ કે પાયો અને વેધ શું છે. બરાબર. તો આ જે બેઝ હોય, આપણે ખબર છે ને, આપણે મકાનના પાયા ખોઈ દે એમ કહેતા હોય. બરાબર. તો મકાનનો પાયો શું છે, તો એક નીચે એવું મજબૂત એક પ્લેટફોર્મ તૈયાર કરે અને એના ઉપર પછી આવી રીતે આખું મકાન આવેલું હોય. બરાબર. તો જે નીચેનો બેઝ છે એને પાયો કહેવાય. તો આને કહેવાય છે પાયો. અને એના ઉપર જે આવી પિલર જેવી રચના ઊભી થાય, આપણે પિલર કહીએ ને, ઓલો મોટો ઊભો થાંભલો હોય, આપણે થાંભલો જેને કહેતા હોય એને પિલર કહીએ, તો એ કહેવાય એનો વેધ. બરોબર. આ વસ્તુ ખ્યાલ આવી ગઈ. તો ત્રિકોણ આપણે હવે સૂત્ર લખવું હોય તો કેવી રીતે લખી શકીએ, તો કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2. પાયો કયો છે જોવો જી, પાયો છે બીસી અને વેધ કયો છે એ નામ આપી દઈએ આપણે ડી. તો વેધ થશે એડી. ખ્યાલ આવી ગયો એટલે તમને. બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. હવે આપણને ખબર છે કે ભાઈ એક પ્રકારનો ત્રિકોણ હોતો નથી. બીજો છે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ તો બધે જોયો જ હશે. શું ખાસિયત છે કાટકોણ ત્રિકોણમાં? તો કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. કાટખૂણો એટલે કે 90 અંશનો ખૂણો હોય છે. બરોબર. તમને કાટકોણ ત્રિકોણ ઉપરથી બીજું એક વસ્તુ યાદ આવે છે? સરસ. પાયથાગોરસનો નિયમ. બરાબર. પાયથાગોરસનો પ્રમેય. શું છે પાયથાગોરસનો નિયમ? તો કે કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગનો સરવાળો કોના જેટલો હોય છે, તો કે એના જે આ ઢાળ છે એના જેટલો હોય છે. એટલે શું સૂત્ર બને, તો કે કાટખૂણો બનાવતી બે બાજુ. કાટખૂણો બનાવતી બે બાજુ કઈ આવે, તો કે એક આવે છે એબી અને એક આવે છે બીસી. જો બે વચ્ચે જ કાટખૂણો છે ને એટલા માટે. બરાબર. તો એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર. બરાબર. અને કાટકોણ ત્રિકોણનો જે આ ઢાળ હોય છે એને કર્ણ તરીકે ઓળખાય છે. ખ્યાલ આવી ગયો? જે આ ઢાળ છે એસી ને કર્ણ તરીકે ઓળખાય છે. બરાબર. તો સમાન કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તો કે 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. બરાબર. તો બે બાજુ કઈ થશે?
AB ગુણ્યા BC, બરોબર. બીજું સૂત્ર ખ્યાલ આવી ગયો. ત્રીજું છે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે સમબાજુ ત્રિકોણ એટલે શું થશે? સમબાજુ ત્રિકોણ એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા હોય. એટલે કે આનું માપ 6 હોય, આ બાજુ માપ 6 હોય, તો BC નું માપ કેટલું થાય? 6. અને AC નું માપ પણ કેટલું થાય? 6. બરાબર. ત્રણેયના માપ સરખા થાય. શું કામે? કારણ કે એ સમબાજુ ત્રિકોણ છે એટલા માટે. બરાબર. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર બરાબર √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. કોઈ પણ બાજુ લઈ શકો. શું કામે કોઈ પણ બાજુ લઈ શકો? કારણ કે તમે આ બાજુ લ્યો તો પણ એનું માપ સરખું હોય, આ બાજુનું માપ પણ સરખું હોય અને આ બાજુનું માપ પણ સરખું હોય એટલા માટે. ખ્યાલ આવી ગયો? હવે છે આપણું હેરોનનું સૂત્ર. તો હેરોનનું સૂત્ર અલગ શું કામે કરવામાં આવ્યું? તો કે ભાઈ જ્યારે તમારે બધી બાજુ અલગ અલગ હોય, અલગ અલગ એટલે કેવા પ્રકારનું ત્રિકોણ થશે? તો કે વિષમ બાજુ ત્રિકોણ હોય. વિષમ બાજુ ત્રિકોણ એટલે કે ત્રિકોણની એક પણ બાજુના માપ સરખા હોતા નથી. બરાબર. એક પણ બાજુના માપ સરખા ન હોય તો આપણે સાદા ત્રિકોણથી ન મેળવી શકીએ, કારણ કે એનો ભેદ ન મળે, કાટકોણ ત્રિકોણ ન થાય, સમબાજુ ન થાય. બરાબર. કોઈ પણ વસ્તુ આપણે ગોતી શકી નહીં. એના માટે હેરોન નામનું સૂત્ર ગોતવામાં આવ્યું. શું હતું તે? તો કે એના માટે પહેલા આપણે બાજુના નામ આપી દઈએ અને કહી દઈએ A બાજુ, અને કહી દઈએ B, અને કહીએ C. બરાબર છે. તો હવે શું છે સૂત્ર? તો કે હેરોનનું સૂત્ર છે ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. તો પહેલા પ્રશ્ન આપણને એ થાય કે ભાઈ મેડમ આ S શું છે? બરાબર. તો S છે એ કોઈ પણ ત્રિકોણની પરિમિતિ છે. બરાબર. S બરાબર A પ્લસ B પ્લસ C જે છે ત્રિકોણની પરિમિતિ. સાચું સૂત્ર આ છે 2S બરાબર A પ્લસ B પ્લસ C. બરાબર. જ્યાં 2S છે એ ત્રિકોણની પરિમિતિ છે. પણ હવે આપણે અહીંયા જરૂર છે ત્રિકોણની અર્ધ પરિમિતિની. આપણે જોઈ છીએ ત્રિકોણની અર્ધ પરિમિતિ. તો શું થશે? તો S બરાબર A પ્લસ B પ્લસ C છેદમાં 2. બરાબર. તો આ S શું છે? ત્રિકોણની અર્ધ પરિમિતિ. બરાબર. અને 2S શું છે? ત્રિકોણની પરિમિતિ. એટલો ડિફરન્સ યાદ રાખજો. બરાબર. તો હેરોનના સૂત્રમાં 2S શું છે તમને ખ્યાલ આવી ગયો? હેરોનના સૂત્રમાં S શું છે ઈ? બરાબર. S કેવી રીતે શોધાય એ ખ્યાલ આવી ગયો. તો કે S બરાબર A પ્લસ B પ્લસ C છેદમાં 2. અને હેરોનનું સૂત્ર સૌથી ઇઝી છે. કોઈ પણ સૂત્રમાં તમે આ મૂકી દો, તમને 3 બાજુના માપ આપ્યા હોય તોય મળી જાય.
સમબાજુ હોય, તમને ખબર ના હોય, બધી બાજુ માપ મૂકી દો તો એમાંય પણ મળી જાય, બરાબર. કાટખૂણો હોય, કાટકોણ ત્રિકોણ હોય, ત્રણેય બાજુ ખબર હોય તો આમાં પણ મળી જાય, બરાબર. પણ બધાના અલગ અલગ સૂત્ર શું કામ આપ્યા છે? તો કે આપણને સ્માર્ટ વર્ક કરવા માટે. હમણાં જ પેલું આપણે જ્યારે સ્વાધ્યાય ચાલુ કરશી ત્યારે આપણને એક સમબાજુ ત્રિકોણનો દાખલો આવશે, બરાબર. તો સમબાજુ ત્રિકોણમાં આપણને ખ્યાલ હોય આ સૂત્ર તો ફટાફટ ઇઝી રીતે દાખલો થાય. જ્યારે હેરોનનું સૂત્રમાં તમે એ મૂકીને દાખલો કરવા જાઓ તો થોડો લેન્થી થઈ જાય, બરાબર. એટલા માટે બધાને અલગ અલગ સૂત્રથી માપવામાં આવે છે, જેથી કરીને આપણું વર્ક ઓછું થાય અને આપણું વર્ક સચોટ રહે, ઓછા ટાઈમમાં થઈ જાય, બરાબર. એટલા માટે તો સૌથી પહેલાં તો તમારે કામ કરવાનું રહેશે કે ઉપર ચેપ્ટરનું નામ લખી, આજની તારીખ લખી, નીચે બધા સૂત્ર લખવાના થશે, બરાબર. અને ક્ષેત્રફળનો એકમ છે એ મીટર સ્ક્વેર, સેમી સ્ક્વેર છે, બરાબર. મોટું હોય તો મીટર સ્ક્વેર અને નાનું હોય તો સેમી સ્ક્વેર, બરાબર. અને જે તમને ખબર છે કે ભાઈ હેક્ટર દીઠ પાક ઉગાડવામાં આવ્યો હોય એવા હેક્ટર તો આપણે નથી વપરાતો, આપણે વીઘા વપરાય છે. હેક્ટર પંજાબની બધે સાઈડ વપરાય છે, બરાબર. 1 હેક્ટર એટલે 10,000 મીટર સ્ક્વેર થાય. કન્વર્ઝેશન કરવાનું આવે, બરાબર. કેવી રીતે? તો કે આપણે કરતા જ તા 1 મીટર બરાબર 100 સેમી વાળું, ખબર જ છે ને, બસ એ જ રીતનું છે. આવશે ત્યારે કરી લેશું, બરાબર. બાકી કાંઈ વાંધો નહીં. તો આ સૂત્ર લખી લેવાના થશે અને પાકા પણ કરવાના છે. તો પેલું છે સ્વાધ્યાય 12.1નો દાખલો પહેલો, કે જેની બાજુની લંબાઈ a હોય તેવો સમબાજુ ત્રિકોણ આકારનો ટ્રાફિક સિગ્નલના પાટિયામાં આપણે સ્કૂલ અહેડ લખવું છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. જો તેની પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય, બરાબર. આમાં આપણને ચોખવટ કરીને કીધું છે કે હેરોનના સૂત્ર ઉપરથી મેળવવાનું છે, બરાબર. આ દાખલો આપણે બે રીતે કરશું. એક દાખલો આપણે કરશું જેનો કીધું છે કે ભાઈ કયું છે સમબાજુ ત્રિકોણ, બરાબર. તો સમબાજુ ત્રિકોણના સૂત્રનો ઉપયોગ કરીને કરશું અને બીજો દાખલો આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને કરશું, બરાબર. જેથી કરીને આપણને બેયના જવાબ સેમ આવે છે કે નહીં ખ્યાલ આવી જાય. તો પહેલા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનો સૂત્ર મૂકીને ઉપયોગ કરી લઈએ. તો પરિમિતિ આપી છે 180 સેમી, બરાબર. અને સૂત્ર તો ખબર જ છે, √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. તો હવે આપણે બાજુ જોશે. બાજુ કેવી રીતે મળશે? તો કે ભાઈ આપણને ખબર જ છે કે સમબાજુ ત્રિકોણ છે એટલે શું હશે? તો કે ABC પરિમિતિ એમ જ મળે, A + B + C. બધી બાજુ સરખી છે એટલે 1 2 3 3A પરિમિતિ કેટલી છે? 180. 3 ગુણાકારમાં છે, આ બાજુ મોકલી દઉં તો ભાગાકારમાં, તો A બરાબર 180/3. 6 દુ 12, 6 તેરી 18. એટલે બાજુની એક લંબાઈ મળી 60. તો 60 મળી ગયું છે બાજુની લંબાઈ, તો એ મૂકી દઈએ. તો √3/4 એમ નામ, ગુણાકારની નિશાની એમ નામ 60નો વર્ગ. તો હવે જોવો જી 60નો વર્ગ છે એટલે 60 બે વાર લખીએ આપણે, બરાબર. મેં છેદ ઉડાડ્યા છે, 2 2 4 30 દુ 60. હજી અહીંયા 2 છે, અહીંયા 60 છે, 30 દુ 60. અહીંયા 30 વધ્યા, અહીંયા 30 વધ્યા, તો 30 ગુણ્યા 30, √3 તો વધ્યું જ છે. એક વસ્તુ યાદ રાખજો, √3, √5, √7 એની તમને ઉપર કાઉન્સ કરીને કિંમત ન કીધી હોય, બરાબર, ત્યાં સુધી મૂકવાની થશે નહીં, બરાબર.
તો 30 ગુણ્યા 30, 3 તેરી તો પાછળ 2 0. તો આનો જવાબ છે 900√3 સેમી સ્ક્વેર. બરોબર. આ દાખલો આપણે સમબાજુ ત્રિકોણ ઉપરથી કર્યો. કાલે આપણે હેરોનના સૂત્ર ઉપરથી કરીશું. બરોબર. જવાબ સેમ જ આવે છે, પણ રીત કઈ કેટલી અલગ છે એ તમે કાલે જોશો. હોમવર્કમાં આજે જેટલું કરાવેલું છે સૂત્ર અને દાખલો 1 એ કાલે તમારે બુકમાં લખી અને મોકલવાનું રહેશે. બરાબર. ફેરબુકમાં હજી ચોખવટ કરીને કહું છું, હોમવર્ક હું જ્યારે ચોખવટ કરું કે ભાઈ આ ફેરબુકમાં કરવાનું છે તો એ ફેરબુકમાં જ થવું જોઈએ. પછી કોઈ મેસેજ કરીને એમ નહીં પૂછતા કે મેડમ આ ફેરબુકમાં કરવાનું કે રફ બુકમાં. બરાબર. સારું, ચાલો તો હવે કાલે મળીએ.